નિર્ણય સિંધુમાં નમસ્કાર વિશે લખ્યું છે જો કે જે શૂદ્રે પૂજેલા લિંગ તથા વિષ્ણુને નમસ્કાર કરે તે 10,000 પ્રાયશ્ચિતથી શુદ્ધ થાય છે. શૂદ્રો જે વિષ્ણુને પૂજતા હોય કે લિંગની સેવા કરતા હોય એને તો નિર્ણય સિંધુમાં એમ કહે છે કે તમારે નમસ્કાર પણ ન કરવા તોય તમને પાપ લાગે છે અને એનું પ્રાયશ્ચિત 10,000 પ્રાયશ્ચિત કરે ત્યારે શુદ્ધ થાય. એમ સ્ત્રીએ પૂજેલા લિંગ તથા વિષ્ણુને નમસ્કાર કરે તે કરોડ કુળ સાથે કલ્પ પર્યંત રવ રવ નરકમાં પડે છે. તેમાં કોઈ ખાલી વિષ્ણુનો નિષેધ છે, કોઈ શાલિગ્રામ માટે, કોઈ કહે છે કે હમણાં લોકોએ સ્થાપેલી પ્રતિમા માટે આ વાક્ય શાસ્ત્રમાં લખાયેલું છે એમ કહે છે. પણ સતાનંદ સ્વામી કહે છે કે અમારો એવો મત છે કે સ્ત્રીઓએ પૂજેલા જે વિષ્ણુ અને સ્ત્રીઓએ પૂજેલા જે લિંગ એને નમસ્કાર કરવાનો જે નિષેધ છે એ સ્ત્રી ધનના ત્યાગી સાધુઓ માટે છે. કારણ એમાં જો સાધુઓ બાઈઓના મંદિરનો મહિમા સમજી અને કાયમ ત્યાં લિંગ અથવા તો શાલિગ્રામના દર્શન કરવા જાય તો બ્રહ્મચર્ય વ્રતમાંથી પતિત થવાનો સંભવ છે. એટલે બાઈઓ જે સ્વરૂપોની પૂજા કરતી હોય, શાલિગ્રામ કે વિષ્ણુની મૂર્તિ હોય, ત્યાં ત્યાગીઓએ કેવળ બાઈઓ જ પૂજતી હોય તો એ સ્વરૂપના દર્શન કરવા, નમસ્કાર કરવા જાવું નહીં. નહીંતર એના બહાના હેઠળ પછી મંદિરમાં જાય અને પાપ પોસાય. એટલે ભગવાને ત્યાગીઓ માટે આ શાસ્ત્રમાં નિયમ કર્યો હશે એમ સતાનંદ સ્વામી કે અમારો મત છે. મહારાજ કહે છે કે અમારા આશ્રિતોએ આવી રીતે પોતાના આચાર્ય આપેલી જે મૂર્તિ હોય એના અંદર પતિવ્રતાની ટેક રાખવી અને પતિવ્રતાની ભક્તિ કરવી. પોતાના ઈષ્ટદેવનું સ્વરૂપને વિશે આવી ટેક હોવી એ ગૌરવની વાત છે. જો તુલસીદાસજીએ આપણે બધા જાણીએ છીએ એમ વૃંદાવનમાં ગયા હતા અને વૃંદાવન વિહારી ભગવાન રાધા કૃષ્ણના દર્શન કર્યા ત્યારે નમસ્કાર નહોતા કર્યા. જો એમને ઊભા રહ્યા. ભગવાનને કહે છે તમે ખૂબ રૂપાળા લાગો છો. કહા કહું છબી આજ કી ભલે બિરાજો નાથ, તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાણ લિયો હાથ. જો તુલસીદાસજી કહે છે પ્રભુ અદ્ભુત તમારી છબી છે, દિવ્ય સ્વરૂપ છે રાધા કૃષ્ણ તમારું, પણ હું તમને માથું નહીં નમાવું લ્યો. કારણ મને તો મારા રામમાં પતિવ્રતાની ટેક છે. માટે જ્યારે તમે હાથમાં ધનુષ બાણ ધારણ કરશો ને પ્રભુ અને રાધા કૃષ્ણ મટી અને રામ સીતા સ્વરૂપે દર્શન આપશો ને ત્યારે આ તુલસીદાસનું મસ્તક નમશે. જો આવા અનન્ય ભાવથી એ ભગવાન સિયારામની ભક્તિ કરતા હતા. ત્યારે ભગવાન રાધા કૃષ્ણ પોતાના સ્વરૂપ બદલાવ્યા લ્યા અને હાથમાં ધનુષ બાણ લઈ અને ભગવાન શ્રી કૃષ્ણે મુરલી એક બાજુ મૂકીને રામ સીતા રૂપે દર્શન દીધા. ત્યારે તુલસીદાસજીએ મસ્તક નમાવ્યું. આવી પતિવ્રતાની ભક્તિ તુલસીદાસજી ભગવાન રામને વિશે કરતા હતા. કહેવાનો મતલબ કે જ્યાં ત્યાં પોતે માથું નમાવતા નહોતા. પણ સંતોનો એવો મત છે કે એવા સમયે તુલસીદાસજી હજી વેગમાં હતા. તુલસીદાસજીને ત્યારે હજી સંપૂર્ણ જ્ઞાન થયું
નહોતું. સાધક દશામાં હશે એટલે આવી દ્રઢ ટેક એમણે રાખીએ છે કે મારા રામ સિવાય કોઈને ન નમું. પણ જ્યારે એમને જ્ઞાન થયું કે મારો રામ તો સર્વત્ર નિવાસ કરીને રહ્યો છે, ત્યારે એના એ તુલસીદાસજીએ પછી કહ્યું, સિયા રામ સિયા રામ મય સબ જગ જાની, કરવું પ્રણામ જોરી જુગ પાની. સિયા રામ મય સબ જગ જાની, સિયા રામ મય સબ જગ જાની, કરહું પ્રણામ જોરી જુગ પાની, કરહું પ્રણામ જોરી જુગ પાની. તુલસીદાસજી કહે છે હવે તો આખું જગત મને રામ અને સીતામય દેખાય છે, માટે હવે તો જ્યાં જ્યાં મારી દ્રષ્ટિ પડે છે ત્યાં બધે હું હાથ જોડી અને ત્રીજું માથું નમાવીને નમસ્કાર કરું છું. જો તો એમ તુલસીદાસજીને જ્યારે આવી સ્થિતિ પ્રાપ્ત થઈ, સાર્વત્રિક બ્રહ્મ દર્શન જ્યારે થવા લાગ્યું ને ત્યારે તુલસીદાસજીને પછી આવો જે આ પોતાનો સંકલ્પ હતો એ દ્રઢ રહ્યો નહીં. પણ હવે તો તુલસીદાસજી કહે છે હું બધાઈને નમસ્કાર કરું છું. લ્યો, तुलसी इस संसार में सबसे मिलियो धाई, तुलसी इस संसार में सबसे मिलियो धाई, क्या जाने किस रूप में कब गोविंद मिल जाए. તુલસીદાસજીને જ્યારે આવી સમજણ પ્રાપ્ત થઈ, જ્ઞાન થઈ ગયું, પછી તો તુલસીદાસજી કહે છે હવે તો બધાને તમે પ્રેમથી દોડીને મળો, કારણ ભગવાન ક્યારે કોને કેવા સ્વરૂપમાં મળી જાય એનો કાંઈ ભરોસો નહીં. તમે રામને ધનુષ બાણ ધારી દેખતા હોય ને પ્રભુ હાથમાં રામ પત્તર લઈ અને નીલકંઠ વર્ણી સ્વરૂપે સદાવ્રત લેવા આવી જાય અને તમે એને અડધૂત કરીને કાઢી મૂકો તો ભગવાનનો અપરાધ થઈ જાય ને બીજી વાર ભગવાનને બોલાવો તોય આવે નહીં. એટલે કહે છે કે હવે તો આ જગતની અંદર જે કોઈ મને મળે ને એ બધા એને હાથ જોડીને હું એની અંદર રામના દર્શન કરીને નમસ્કાર કરું છું. બીજી એવી પણ એક વાત છે કે ત્યાંના પૂજારીએ મેણું મારેલું કે તુલસી રામનો ભગત છે ને અહીં વૃંદાવનમાં દર્શન કરવા આવ્યો છે, જો રાધા કૃષ્ણને નમસ્કાર કરશે તો એની પતિવ્રતાની ટેક જાશે. માટે આપણે જોઈએ તુલસીદાસ શું કરે છે. આ વાત તુલસીદાસજી સાંભળી ગયા એટલે તુલસીદાસજીને એ વૃંદાવનના પૂજારીને દેખાડવું હતું કે મારી પતિવ્રતાની ટેક તો ભગવાન રામમાં જ છે અને તારા ભગવાનને જો નમસ્કાર જોતા હશે તો એ મને રામ રૂપે દર્શન દેશે. એવી પણ એક વાત પ્રચલિત છે. એટલે તુલસીદાસજીએ કહ્યું કે પ્રભુ તમે ખૂબ સુંદર લાગો છો, બેશક હું જગતમાં કહી શકું કે આપનું રૂપ અતિશય રળિયામણું છે, પણ મારે તો સીતારામને વિશે મારી ટેક મેં પ્રતિષ્ઠિત કરી છે. રામ સીતાને વિશે જ મારી અનન્ય નિષ્ઠા છે, માટે તમે ગમે એટલા રૂપાળા હોય, ભલે મારા રામ જ તમે આ રાધા કૃષ્ણ રૂપે બનીને આવ્યા હોય, પણ મને તો જ્યારે ધનુષ બાણ લઈને રામ સીતા રૂપે દર્શન આપશો ને ત્યારે જ હું તમને નમસ્કાર કરીશ. ત્યારે ભગવાને રૂપ બદલીને ધનુષ બાણ લઈને દર્શન આપ્યું. ત્યારે પૂજારીએ પણ તુલસીદાસજીની પતિવ્રતાની ટેકને બિરદાવી કે ધન્ય છે તુલસીદાસ, તમે સાચા સંત, સાચા
પતિવ્રતાને ટેકધારી ભક્ત છો. તમારા આ નિયમને ટેકને રાખવા માટે મારા પ્રભુએ મુરલી મૂકી અને હાથમાં ધનુષ બાણ ધારણ કરીને તમને દર્શન આપ્યા છો. તો કહેવાનો મતલબ ભલે તુલસીદાસજીએ નમસ્કાર ન કર્યા પણ આપણને તો ભગવાન કહે છે નમસ્કાર કરવામાં કાંઈ વાંધો નથી. કોઈ પણ સ્વરૂપ હોય પણ પૂજવા માટે જો તમારે ધ્યાન કરવા માટે ઉપાસના માટે માનસી માટે જો સ્વરૂપ જોઈતું હોય તો એ તો આચાર્ય મહારાજે પ્રતિષ્ઠા કરેલું જ સ્વરૂપ મહારાજ કે અમે માન્ય કરીએ છીએ. ત્યાર પછી ભગવાન શ્રી હરિ હવે આપણને એક મહત્વની આજ્ઞા કરે છે જે ખરેખર સુગમ હોવા છતાં પણ કેવળ આળસ અને પ્રમાદને લીધે આપણે માણસ હોવા છતાં પણ આ આજ્ઞા પાલન કરતા નથી. જો ભગવાન મંદિરમ સર્વૈઃ સાયં ગંતવ્યમન્વહં નામ સંકીર્તનમ કાર્યમ તત્રોચ્ચૈરાધિકાપતેઃ. ભગવાન કહે છે અને અમારા જે સર્વે સત્સંગી તેમણે નિત્ય પ્રત્યે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું અને તે મંદિરને વિશે રાધિકાજીના પતિ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેના નામનું ઉચ્ચ સ્વરે કરીને કીર્તન કરવું. ભગવાન ચોખ્ખે ચોખ્ખું કહે છે કે એકે દિવસ મંદિરે ગયા વગર ખાલી ન જવા દેવાય. દરરોજ સાંજે સ્થાપિત મૂર્તિ કહેતા અચલ મૂર્તિ હોય અથવા તો ચલ મૂર્તિ વાળું જે ભગવાનનું મંદિર હોય ત્યાં અવશ્ય ભગવાનના દર્શને જવું જ અને ઊંચે સ્વરે ભગવાનનું નામ સંકીર્તન કરવું, એકાગ્ર મને થઈને ભગવાનનું નામ રટણ કરવું, સ્તુતિ ગાન કરવું. જો કારણ કળિયુગની અંદર છે ને કેવળ નામ સંકીર્તન જ મુક્તિનું સાધન છે. કીર્તન ભક્તિથી આપણા પાપનો પણ નાશ થાય છે અને ભગવાન પણ પ્રાપ્ત થાય છે. સાયંકાળનું ભગવાને કેમ કહ્યું હશે એની પાછળના કારણો છે. જો કે સવારમાં ઉઠીને માણસને એમ કહીએ કલાક રોજ તમે મંદિરમાં બેસજો તો બધા એમ કે શું કામ ધંધો નથી, નવરા છીએ તમારી જેમ એમ કહી દે. અત્યારે સારું છે, સવારમાં કોઈ વહેલા ધંધે જતા નથી, પણ પહેલાં તો મોટે ભાગે ખેતીવાડીનો બિઝનેસ લોકોને હોય, પશુપાલન હોય અથવા તો ઢોર ઢાંખર રાખતા હોય. એટલે શું થાય, સવારમાં ઉઠીને નાહી ધોઈને એક તો પૂજા પાઠ કરવાનો ટાઈમ ફાળવવો પડે. એ ઉપરાંત પછી જો મંદિરનો કલાક બીજો માગીએ તો બધા ક્યાંથી ફાળવે. ઢોર ઢાંખર હોય એને ચારે પૂડા નાખવા પડે, છોકરા છૈયા હોય એને નવડાવી ધોવડાવીને તૈયાર કરવાના હોય, અને ખેડૂતોએ તો સવારમાં 5 વાગે તો સાંતી લઈને નીકળી જવાનું હોય ઘરેથી. દૂર હોય ને 3-3, 4-4 કિલોમીટર ખેતર દૂર હોય. તમારે અહીંયા બહુ દૂર નથી હોતા, પણ સૌરાષ્ટ્રમાં તો ઘણા દૂર સુધી સીમાડા હોય લોકોને. એ વખતે કંઈ આવા ટ્રેક્ટર નહોતા કે કલાકને 20 કિલોમીટરની ઝડપે ચાલી જાય. બળદગાડું લઈને જવાનું હોય એટલે દૂર જવું હોય ને તો 4 વાગે, 4:30 વાગે કે 5 વાગે મોડામાં મોડા ઘરેથી સાંતી લઈને નીકળી જાય. તે સૂરજ ઉગતા ઉગતા ખેતર પહોંચી જાય અને ટાઈમે કામે ચડી જાય.
એટલે સવારમાં ભગવાન એમ કે તમે મંદિરમાં આવીને ભજન કીર્તન કરજો, તો એ બધાને પોસાય એવું હતું નહીં. એટલે જે વૃદ્ધ હોય અથવા તો વેપાર ધંધાવાળા હોય એને સમય મળે એ સવારમાં ભજન કીર્તન કથા વાર્તામાં લાભ લેતા. પણ મોટા ભાગે બધા જ મંદિરોમાં સાયંકાળે જ આ કથા વાર્તા, નિયમ, ચેષ્ટા, ધૂન, ભજન, નામ સંકીર્તન આ બધાના નિયમો થતા. જો વિશેષપણે એની પાછળનું એક કારણ સવારમાં કોઈને આવી નવરાશ રહેતી નહીં. અને સવારમાં તો આમે પોતે પૂજા પાઠ કરીને તો જતા જ હોય. અને સાંજે શું સવારમાં મંદિરમાં બેઠો હોય તો જીવ એનો ક્યાં હોય? વેપાર ધંધામાં, ખેતરમાં ગયે. જરાક મોડું થાય તો એમ થાય કે હવે ટાઈમે પહોંચાશે નહીં, દી ઉગી જશે, તાપ થઈ જશે, પછી કામ થશે નહીં. એટલે ખેતીનું મોટા ભાગનું કામ હોય ને હવારમાં જાજુ થઈ જાય. એટલે સવારમાં બધા પ્રવૃત્તિમય રહેતા, એટલે આહનિક વિધિ કરી અને પોતપોતાના કામ ધંધે ચડી જતા. અને સાંજના સમયે બધા સંધ્યા ટાણું થાય એટલે લગભગ બધાના હાથી ગાડા ઘરે આવી જાય. કારણ કે અંધારામાં કામ થાય નહીં. એટલે અંધારું થતાં થતાં દી હાથમાં ટાણે તો મોટા ભાગે બધા જ ખેડૂતો હોય એ પાછા આવી ગયા હોય. ને એ વખતે વેપાર ધંધા હા જુદી જ ચાલતા હો. ગામડામાં તમે જાઓ 8 વાગ્યા તો એકે દુકાન ખુલ્લી ન હોય. હવે અત્યારે તો બધા સૂતા જ નથી વહેલા, એટલે ગલ્લા ને લારી ને બધું ચાલુ હોય છે ને દુકાનો ઘણી ચાલુ હોય. નહીંતર મોટા ભાગની દુકાનો બધી બંધ થઈ જતી. 9 વાગ્યા પછી તો સોપો પડી જાય. શિયાળામાં તો કોઈ માણસ ફરકતું ન જોવા મળે બજારમાં. એટલે સાંજના સંધ્યા સમયે લગભગ બધા આવી ગયા હોય. એટલે હાથ પગ ધોઈને કે નાહીને વાળું પાણી કરી અને આરતીના સમયે લગભગ બધા મંદિરે પહોંચી જતા. એક કારણ આ હતું. અને બીજું, સંધ્યા સમયે પ્રદોષ સમયે અસુરોનું વિચરણ હોય. આ ભૂમંડળ ઉપર આકાશમાં જ્યાં જુઓ ત્યાં શિવજીના જે ગણો કહીએ ને આપણે, ભૂત, પિશાચ, રાક્ષસો આવા બધા હોય. એ બધાનો રાતે અને સંધ્યા સમયે વિચરણ હોય. અસુરો બધા ફરતા હોય. એટલે એવા સમયે તમે જો ભગવાનનું ભજન મૂકીને બીજી પ્રવૃત્તિ કરતા હોય તો શું થાય? અસુરો, રાક્ષસો, ભૂત, પ્રેત, પિશાચ આવા બધા જે હોય ને, ડેવિલ સ્પિરિટ, એ બધા માણસની અંદર પ્રવેશી જાય અને એની બુદ્ધિ બગાડે અને પાપ કરવા પ્રેરે. એટલે એવા સમયે તમે જો ભગવાનનું ભજન કરવામાં લાગ્યા હોય તો તમારી પાસે આવી જ ન શકે. ડરે, ત્યાંથી છેટા ભાગી જાય. ભગવાનનું નામ સાંભળીને એને શરીરમાં દાહ ઉપડે, પાસે આવે જ નહીં. જો ઇન્દ્રે તમે જાણો છો એમ સરસ્વતીજીને મોકલાતા, જાઓ તમે બુદ્ધિ ફેરવો અયોધ્યામાં કોકની, અને રામને વનવાસ અપાવો. તો સરસ્વતીજી છે ને અયોધ્યામાં આવ્યા. સાંજે આખી અયોધ્યામાં ફર્યા, પણ બધાયના મુખમાં રામનું નામ જ હતું. જો આવતીકાલે રામ ગાદીએ બેસવાના છે, આવતીકાલે સવારે રામ ગાદીએ બેસવાના છે. જ્યાં જુઓ ત્યાં રામનું રટણ જ ચાલુ હતું. કોઈની અંદર આ અવળા સરસ્વતી બેસવા પેસવા સમર્થ થયા નહીં. કોઈની બુદ્ધિ ફેરવી ન શક્યા. ફરી ફરીને થાક્યા, પણ છેવટે એક મોડેલ એને મળી ગયું. એક મંથરા એવી હતી કે ભગવાનનું નામ નહોતી લેતી. કઈ ને, એટલે કઈ દેશની હતી, અહીંની અયોધ્યાની જન્મેલી નહોતી. એટલે આ મંથરા હતી એ કઈની દાસી. એને એકને ભગવાનનું નામ મોઢામાં નહોતું.
એટલે આ અવળી સરસ્વતી હતી ક્યાં પેસી ગઈ? કઈકઈના ભેજામાં ઘૂસી ગઈ. અયોધ્યાની જન્મેલી નહોતી. એટલે આ મંથરા હતી એ કઈકઈની દાસી, એને એકને ભગવાનનું નામ મોઢામાં નહોતું. એટલે આ અવળી સરસ્વતી હતી ક્યાં પેસી ગઈ? કઈકઈના ભેજામાં ઘૂસી ગઈ અને એની બુદ્ધિ ફેરવી નાખી. જુઓ તમે. એટલે આવા તત્વો માણસની બુદ્ધિ ત્યારે જ બગાડી શકે જ્યારે આપણા મોઢામાં ભગવાનનું નામ ન હોય. તો સંધ્યા સમયે જ તમે જોજો એક્સિડન્ટ ઘણા થાય. એવી સમયે આસુરી વેળા રાત્રિનો સમય શરૂઆત થાય ત્યારે અને રાત્રે 12 વાગે આ બે સમયે જે કાળ ચોઘડિયા હોય, અશુભ ચોઘડિયા, એવા સમયે આવા એક્સિડન્ટ ઘણા થતા હોય. તમે જોજો અમુક જગ્યાએ તો એ નક્કી જ હોય. અમુક સમયે એ પ્રેતાદિક જે પ્રેતાત્મા હોય ત્યાં ફરતા જ હોય ને કોકના મગજમાં સવાર થઈ જાય ને અથવા તો દેખાડો દે ને એક્સિડન્ટ કરાવી દે. પણ જો એવા સમયે આપણે જીભમાં ભગવાનનું નામ રટન ચાલુ હોય ને તો એ આપણી પાસે આવવા સમર્થ થાય નહીં. એટલે સંધ્યા સમયે આસુરી તત્વો, ડેવિલ સ્પિરિટનું વિચરણ હોય અને એ કોક પાત્ર શોધતા જ હોય. કોક આવો મળી જાય તો એમાં ઘૂસી જઈએ અને એને હેરાન કરી નાખીએ. એટલે ભગવાન કહે છે સંધ્યા સમયે બીજી પ્રવૃત્તિનો ત્યાગ કરી અને તમારે સાયંકાળે મંદિરમાં જઈ અને આરતી, સ્તુતિ, પ્રાર્થના, નામ સંકીર્તન, કથા વાર્તા, ધ્યાન, ચેષ્ટા આ બધુંય કરવું. બીજો પણ આપણે એક ઇતિહાસ જોઈએ. કશ્યપ પ્રજાપતિ અને એમના પત્ની દિતિ. જુઓ, કશ્યપ પ્રજાપતિ તો ધાર્મિક હતા બિચારા. સંધ્યા સમયે ત્રિકાળ સંધ્યા કરવાની હોય ને, ત્રીજી સંધ્યા સાયમ સંધ્યા કરતા હતા. એવા સમયે આ દિતિ હતી એ કામથી આકુળ વ્યાકુળ થઈને ભગવાનનું ભજન, સેવા, પૂજા છોડી અને કશ્યપ પ્રજાપતિ પાસે આવ્યા અને આવીને કહે છે કે મને તમે શરીર સુખ આપો, ઋતુદાન આપો. કશ્યપ પ્રજાપતિ કહે છે દેવી અત્યારે સંધ્યા સમય કહેવાય, આ તો ભગવત પૂજન અર્ચનનો સમય છે, આ સમયે આવું કાર્ય ન થાય. દિતિ માનતી નથી. દિતિ કહે છે નહીં, ગમે એમ થાય પણ તમે મને સંતોષ આપો. કશ્યપ કહે છે દેવી અત્યારે હું તમને ઋતુદાન આપું તો તમારા બનેવી શિવજીના જે ગણો છે ને એ બધા ભૂત પ્રેત પિશાચ રાક્ષસો આ બધા ફરતા હોય. સ્વયં શિવજી પણ સંધ્યા સમયે પરિક્રમા વિચરણ કરવા માટે નીકળે છે. તો આવા સમયે જો આપણે રતિ ક્રીડા કરતા હોય તો એનો પણ અપરાધ થાય અને એનું પરિણામ સારું ન આવે. માટે માની જાઓ અને મને ભગવત પૂજા કરવા દો. છતાંય રતિ ન માની અને આ ત્રિકાળ સંધ્યા કરતા કશ્યપ પ્રજાપતિનું નિર્લજ થઈ અને ધોતિયું પકડીને ખેંચવા લાગી. જો અને કહે છે કે સાંભળો, પતિદેવનો ધર્મ છે કે પત્ની કામાકુળ થઈ હોય, આકુળ વ્યાકુળ થઈ હોય તો એને સંતોષ આપવો. ને તમે આ પતિના ધર્મથી ચલિત થાવ છો ના છૂટકે. કશ્યપ પ્રજાપતિ ધર્મ અધર્મ જાણતા હોવા છતાં પણ પત્નીના આગ્રહને વશ થયા અને બરોબર સંધ્યા સમયે દિતિ સાથે એમણે વિહાર કર્યો. પણ વિહાર કરીને ઊભા થયા પછી કહ્યું કે હે દિતિ, આ સંધ્યા સમયે તે મારી સાથે અયોગ્ય માગણી કરી અને વિહાર કર્યો, એનું પરિણામ સારું નહીં આવે. તારા આ ઉદરમાં ભયંકર રાક્ષસો પ્રગટ થશે. અને પરિણામ એનું શું આવ્યું? એના ઉદરમાં હિરણાક્ષ અને હિરણ્યકશિપુ બેઠા. જુઓ તમે,
અને એમ કહ્યું કે આખી ત્રિલોકીને હેરાન કરશે, આખા જગતને દુઃખ દેશે એવા ભયંકર રાક્ષસો તારા દીકરા તરીકે જન્મશે. ત્યારે દીતીને પારાવાર પસ્તાવો થવા લાગ્યો. દીતીએ મનમાં વિચાર કર્યો કે આવા દીકરાને પેદા જ નથી થવા દેવા. 100 વર્ષ સુધી ગર્ભમાં ધારણ કરી રાખ્યા. કેટલા? 100 વર્ષ સુધી તો પેટમાં રાખ્યા દીતીએ. કેટલી સમર્થ હતી છતાં પણ સંધ્યા સમયે કામ વ્યાકુળ થઈ અને પતિ સુખ માગ્યું તો એના કુખમાં પણ રાક્ષસો જન્મ્યા. જો તમે, છેવટે દિગપાળોના તેજ હરાવા લાગ્યા એના લીધે, આ બાળકોના તેજથી. પછી કશ્યપ પ્રજાપતિની માફી માગી છે અને કહે છે પતિદેવ મારી ભૂલ થઈ, મને માફ કરો. ત્યારે કશ્યપ કહે છે કે હવે આમાં તો કોઈ ફેરફાર થશે નહીં. એ બે તો તે ભૂલ કરી છે એટલે રાક્ષસ જ થવાના. પણ જા તને પસ્તાવો થાય છે તો હું તને વરદાન આપું છું કે એ રાક્ષસનો દીકરો ભગવાનનો ભક્ત થશે. તારો દીકરો તો હિરણ્યકશિપુ અને હિરણાક્ષ આ બે જ દીકરાઓ થશે, પણ હિરણ્યકશિપુનો જે દીકરો થશે ને એ ભગવાનનો મહાન ભક્ત થશે, એવું તને હું વરદાન આપું છું. જો તો આવી રીતે 100 વર્ષ પછી આ હિરણાક્ષ અને હિરણ્યકશિપુ જન્મ્યા. હિરણાક્ષ તો આખી પૃથ્વીનો ગોટો વાળીને પાતાળમાં જતો રહ્યો. વિચાર કરો કેવો ખતરનાક રાક્ષસ છે. 50 કરોડ યોજન પૃથ્વીનો ગોટો વાળીને દડો. તમે જેમ રૂમાલનો ગલગોટો નથી કરતા બેઠા બેઠા કથામાં, કે પછી ભણતા હોય ત્યારે છોકરાઓ મરચી બનાવે બેઠા બેઠા રૂમાલમાંથી, કાં તો દડો બનાવીને પાછળથી મારે કોકને. કાગળિયા હોય તેમાંથી સ્ટીમર બનાવે અને કાતર બનાવે બેઠા બેઠા પાછલી સીટમાં જે ઠોઠિયા હોય ને એમ આખી પૃથ્વીનો ગોટો વાળીને પાતાળમાં જતો રહ્યો. બોલો, એને મારવા માટે ભગવાન વરાહને પ્રગટ થવું પડ્યું અને 10,000 વર્ષ લડ્યા ત્યારે તો હિરણાક્ષ મર્યો. આવો ખતરનાક હિરણાક્ષ. અને હિરણ્યકશિપુને મારવા માટે તો ભગવાન થાંભલો ફાડીને પ્રગટ થયા. જેણે એક વખત તો વૈકુંઠ ઉપર ચડાઈ કરેલી ભગવાનને મારવા માટે વૈકુંઠમાં ગયો તો ભગવાન વૈકુંઠની સીટ છોડીને ભાગી ગયા. બોલો, સિંહાસનમાં ભગવાન નહોતા. કેટલો ખતરનાક આ રાક્ષસ હશે કયો. એ વખતે એને યજ્ઞ માત્ર બંધ કરાવી દીધા. ભગવાનના દેવતાઓના કોઈ યજ્ઞ ન થાય. ઓમ હિરણ્યકશિપવે સ્વાહા એમ કરીને હિરણ્યકશિપુને બલિદાન દેવાય. અને કોઈ પણ દેવતાઓને કોઈએ બલિ આપ્યો હોય ને, આહુતિ આપી હોય તો એ હિરણ્યકશિપુ લઈ લે. આટલો મહા ખતરનાક રાક્ષસ પાકેલો. એનું કારણ સંધ્યા સમયે ભગવાન મંદિરમાં જઈ અને ભગવાનનું નામ જપવાને બદલે દીતીએ શું કર્યું? પતિ સાથે વિહાર કર્યો અને એના પરિણામે એની કુખે આવા ભયંકર રાક્ષસો પાક્યા. એટલે ભગવાન કહે છે સંધ્યા સમયે તમારે હરિમંદિરમાં શિખરબંધ મંદિરમાં જઈ અને ભગવાનના દર્શન, આરતી, સ્તુતિ, પ્રાર્થના, દંડવત, પ્રદક્ષિણા અને ઉચ્ચ સ્વરે નામ સંકીર્તન કરવા. ભગવાન મંદિરમ સર્વૈઃ સાયં ગંતવ્યમાન્વહં નામ સંકીર્તનમ કાર્યં તત્રોચ્ચૈરાધિકાપતઃ. ભગવાન શ્રી હરિ કહે છે અમારા જે સર્વે સત્સંગી તેમણે નિત્ય પ્રત્યે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું અને તે મંદિરને વિશે
રાધિકાજીના પતિ એવા જ શ્રી કૃષ્ણ ભગવાન તેના નામનું ઉચ્ચ સ્વરે કરીને કીર્તન કરવું. ભગવાન કહે છે દરરોજ મંદિરે જવું અને ઉચ્ચ સ્વરે ભગવાનનું નામ સંકીર્તન કરવું. કારણ કળિયુગમાં નામ સંકીર્તન કરવાથી જ જીવની મુક્તિ થાય છે. શ્રીમદ ભાગવતમાં ભગવાન વ્યાસજી લખે છે કૃતે યદ ધ્યાયતો વિષ્ણુ ત્રેતાયામ યજતો મખૈઃ દ્વાપરે પરિચર્યાજામ કલૌ તદ્હરિ કીર્તનાદ. ભગવાન વ્યાસજી કહે છે કૃતયુગ કહેતા સત્યયુગમાં ભગવાનનું ધ્યાન કરવાથી જીવનું કલ્યાણ થાય. ત્રેતા યુગમાં યજ્ઞ દ્વારા ભગવદ આરાધન કરવાથી જીવની મુક્તિ થાય છે. દ્વાપરમાં ભગવાનની સેવા પરિચર્યા કરવાથી મોક્ષ મળે છે. અને કળિયુગની અંદર કેવળ ભગવાનની કીર્તન ભક્તિ નામ કીર્તન અથવા તો ગુણ કીર્તન કરવાથી જીવનું આત્યંતિક કલ્યાણ થાય છે. એટલે તો ભગવાન વ્યાસજી લખે છે સુખદેવજી કહે છે હે પરીક્ષિત રાજન કલેર દોષ નિધે રાજન નસ્તિ હે કો મહાન ગુણ કીર્તનાદેવ કૃષ્ણસ્ય મુક્તબંધ પરમ વ્રજેત. કળિયુગ છે એ દોષનો ભંડાર છે. નર્યા દોષ એમાં ભરેલા છે. પણ હે પરીક્ષિત રાજન એમાં એક ગુણ છે, બસ કેવળ એક અને માત્ર એક જ ગુણ છે કે કળિયુગની અંદર કેવળ ભગવાનનું કીર્તન કરવાથી જીવ છે એ મુક્તિને પામે છે. અને આ એક ગુણ જોઈને જ પરીક્ષિત રાજાએ કળિયુગને જીવતદાન આપેલું. જો આ ગુણ એનામાં ન હોત તો કળિયુગને પરીક્ષિત રાજા એ વખતે જ 5000 વર્ષ પહેલા જ મારી નાખે. એટલે તત્વને સમજનારા ગુણને જાણનારા શ્રેષ્ઠ પુરુષો કળિયુગને પણ વખાણે છે કે જે યુગને વિશે કેવળ હરિકીર્તન વડે જ સર્વ સ્વાર્થની સિદ્ધિ થાય છે અને આત્યંતિક કલ્યાણ મળે છે. વિષ્ણુ પુરાણમાં પણ એમ લખ્યું ધ્યાયન કૃતે યજન યજ્ઞ સ્થિતાયામ દ્વાપરેર્ચયં યદાપ્નોતિ તદાપ્નોતિ કલૌ સંકીર્ત્ય કેશવમ. વિષ્ણુ પુરાણમાં પણ કહે છે કે સતયુગમાં ધ્યાન કરવાથી, ત્રેતામાં યજ્ઞ કરવાથી અને દ્વાપરમાં ભગવત સેવા કરવાથી જે ફળ મળે છે તે ફળ કળિયુગમાં કેવળ ભગવાનનું કીર્તન કરવાથી પ્રાપ્ત થાય છે. વરાહ પુરાણમાં પણ ભગવાન કહે છે કે કળિયુગમાં મારું કીર્તન કરે છે તે જ ધન્ય છે, તે જ આત્માઓ કૃતકૃત્ય થયા છે.
તેમણે જ સર્વે સુકૃત્ય કર્યા છે, કહેતા એને જ સત્કર્મો કર્યા છે અને એને જ મનુષ્ય જન્મ પામવાનું ખરું ફળ લીધું છે. અંતે એને અક્ષરધામની પ્રાપ્તિ થાય લ્યો. અને બધા જ કષ્ટો થકી પણ એની મુક્તિ થઈ જાય. એટલું જ નહીં, ભાવે કુભાવે ભગવાનનું નામ લેને તોય એનું રૂડું થાય લ્યો. મહારાષ્ટ્રમાં બિંદો કરી અને એક સત્સંગી હતો. નાની ઉંમરમાં એને સંતોનો યોગ થયો ને દ્રઢ સત્સંગી થઈ ગયો. નિયમ ધર્મ પૂજા પાઠ કોઈ વાતમાં સહેજ પણ કચાશ ન રાખે એવી ભગવાનની ભક્તિ કરે. પણ એની કાકી માં અડિયલ બિંદાને વઢ્યા કરે, સંતોને ગાળો દે, ભગવાનને ઉદ્દેશીને પણ ગાળો દે. તારો સ્વામિનારાયણ આવો ને તારો સ્વામિનારાયણ આવો. બિંદાને ગાળો દીધા કરે, ક્યારેક મારી પણ લે. આવી પાપીણી હાલતા ચાલતા સ્વામિનારાયણની નિંદા કર્યા કરે, ગાળો દીધા કરે. પણ બિંદાએ તો સત્સંગ ન છોડ્યો તે ન જ છોડ્યો. એ તો બિંદાસ ભગવાનની ભક્તિ કર્યા કરે. નામ એવો ગુણ એનો. બિંદો આવી રીતે કાયમ માટે ભગવાનનું ભજન કર્યા કરે છે. એમ કરતા કરતા બિંદાની કાકીનો અંતકાળ આવ્યો. હવે આને તો બિંદાની ખૂબ નિંદા કરેલી, એને હેરાન ખૂબ કરેલો, એટલે જમના દૂતો લેવા આવ્યા. એને કોણ લેવા આવ્યું? જમના દૂતો, કે આને સત્સંગીને બહુ હેરાન કર્યો છે. જમના દૂતો આવીને માંડ્યા ધોકાવાળી કરવા. તોય હજી સુધરતી નથી. શું કહે છે ખબર છે? આ પાપી સ્વામિનારાયણ બિંદાના પ્રતાપે મને જમના દૂતો લેવા આવ્યા. જ્યાં સ્વામિનારાયણ બોલ્યા ને ત્યાં ઓલા જમના દૂતો દૂર ભાગી ગયા. ડોશી વિચારમાં પડી ગઈ કે એલા હું સ્વામિનારાયણ એમ બોલી ત્યાં આ જમના દૂતો દૂર ભાગી જાય છે. વિચારમાં પડી ગઈ, એટલે સ્વામિનારાયણ નામમાં કાંઈક ચમત્કાર છે. એ તો બિંદાને બીજી વાર ગાળ દીધી તો એનાથી દૂર ભાગી ગયા. એ સમજી ગઈ, કયો ન કયો પણ આ પ્રતાપ સ્વામિનારાયણનો છે. બિંદાને નજીક બોલાવ્યો. બિંદાને કહે છે, દીકરા તને મેં આખી જિંદગી હેરાન કર્યો છે. તારા ભગવાનને પણ ખૂબ મેં ગાળો દીધી છે. આજ તો મને જમના દૂતો મારતા હતા, લઈ જાત. પણ આ સ્વામિનારાયણનું નામ લીધું તે જમના દૂતો દૂર ભાગી ગયા. ત્યાં તો સ્વામિનારાયણ ભગવાન આવ્યા. લ્યો તેડવા માટે આવ્યા ડોશીને. ડોશીને કહે છે ચાલ થઈ જા તૈયાર. ડોશી કહે છે તમે કોણ? ત્યારે કે અમે સ્વામિનારાયણ ભગવાન. અરે પ્રભુ તમે તો કે હા હમણાં તે અમને યાદ કર્યા ને. ડોશી કહે છે ભગવાન હું તો તમને ગાળો દેતી હતી કે આ સ્વામિનારાયણના પ્રતાપે મને જમના દૂતોનું તેડું થયું. ભગવાન કહે છે યમ યમ વાપે સ્મરણ ભાવમ ત્યજત્યંતે ખલેવરમ તમ તમ અવૈતિ કૌંતેય તદ તદ ભાવ સમન્વિતમ. ગીતાજીમાં ભગવાને કહ્યું છે કે અંતકાળે જેવો ભાવ હોય એવી ગતિ થાય. તો અંતકાળે તે સ્વામિનારાયણને યાદ કર્યા માટે હું તને તેડવા આવ્યો છું. જો આમ દ્વેષ ભાવથી ક્રોધથી ભગવાનનું નામ લીધું ને તોય સ્વામિનારાયણ ભગવાન આ ડોશીને તેડવા આવ્યા. અને બિંદાની કાકી બિંદાની માફી માગી અને ભગવાન જોડે અક્ષરધામમાં ગઈ. આટલો મોટો પ્રભાવ હરિસંકીર્તન કરવાનો છે.
ભગવાનનું નામ કીર્તન કરવાનું છે. જો એટલે શાસ્ત્રકારો કહે છે કે હરેર સ્મૃતિ સર્વ વિપદ વિમોક્ષણ. ભગવાનનું જે નામ સ્મરણ છે, ભગવાનની જે સ્મૃતિ છે ને, એ બધા જ દુઃખોમાંથી મુક્તિ અપાવનાર છે. નારદ પંચરાત્રના અધ્યાય 41માં પણ એમ લખ્યું કે એતમ ચ સ્ત્રી પુંસાનામ સાંકર્યેણ યુક્તમ. સ્ત્રીઓએ અને પુરુષોએ જુદા બેસીને નામોચ્ચારણ કરવું, પણ ભેગા બેસીને ન કરવું. ભગવાનની ભક્તિ કરવી પણ કેવી રીતે? અલગ અલગ બેસીને ભક્તિ કરવી. મંદિરમાં ભેગા થયા હોય, બાયું ભાઈઓ ભેગા થઈને ભક્તિ કરે, ના પાડે છે નારદજી. નારદ પંચરાત્રમાં ઘણા એમ કહે છે કે આ સ્વામિનારાયણ જ બાયું ભાઈનું જુદું કર્યું. એવું નથી, પણ કોઈને પુરાણા શાસ્ત્રો વાંચવા જ નથી. અને જે વાંચે છે એ કોઈ દી કથામાં કહેતા નથી કે ભાઈ બધાય શાસ્ત્રોમાં આ વિભાગ લખેલા છે. ચોખ્ખું લખ્યું કે બેયને અલગ અલગ જ રહી અને મંદિરમાં ભગવાનની ભક્તિ કરવી. ઘરે તમારો પોતાનો જ પરિવાર હોય, ભાઈ બહેન, પતિ પત્ની, માતા પિતા અને દીકરા દીકરીઓ, કે ભાઈ ભાભી, નણંદ ભોજાઈ, આ બધાય જે પરિવારના સભ્યો હોય અને એ ઘરે બેસીને સત્સંગ કરે એમાં બાદ નહીં. પણ મંદિરમાં જો સત્સંગ કરવો હોય તો બાઈઓ અને ભાઈઓની સભા જુદી જ રાખવી અને એવી રીતે સત્સંગ કરવો, એવી રીતે ભગવાનનું ભજન કરવું. તો કળિયુગની અંદર ભગવાનનું નામ સ્મરણ એ જ મુક્તિનું સાધન છે. ભગવાનને આપણે ઘણીવાર નથી કહેતા કે હે ભગવાન તું દયા કરજે, ત્યારે ભગવાન શું કહે છે ખબર? તું એનું ઊંધું કરજે, તું મને યાદ કરજે તો હું દયા કરીશ. લ્યો, પણ આપણે યાદ કરવા નથી એટલે એ દયા કરતા નથી. ભગવાન કે તું યાદ કરે તો હું દયા કરવા બેઠો જ છું, પણ તારે મને યાદ તો કરવો જોઈએ. સંકટની પળોમાં પણ સહાયતા માટે બીજા વ્યક્તિઓની આપણે જુઓ, તમે નામાવલી તૈયાર રાખી હોય છે કે મને તકલીફ પડશે એટલે મારો હાળો આવીને રૂપિયા દેશે, સસરા આપશે, સાઢુ આપશે, ભાઈ આપશે, કાકો અમેરિકા જતા એ રૂપિયા મોકલશે. કોકનો ને કોકનો આશરો રાખીને બેઠા હોય અને એ બધાને ફોન કરીને યાદ કરે. મિત્રનો આશરો હોય પણ એને એમ નથી થતું કે સંકટમાં સહાય કરનારા તો મારા મહારાજ છે. એને જો યાદ કરે તો ભગવાન દયા કરે. એટલે ભગવાનને યાદ કરે ને તો ભગવાન એનાથી દૂર હોતા જ નથી. એ સાંભળતા જ હોય છે. તમે પુકાર કરો ને તરત આવીને હાજર થઈ જાય. લે, અમરા પટગર છે ને, રાત્રે એક વખત ઉઠ્યા, બાથરૂમ જવા ઉઠ્યા છે, એટલે જાગતા હોય ત્યારે એમને એવી ટેવ, હે સ્વામિનારાયણ, હે સ્વામિનારાયણ એમ બોલે. તે રાતે 12 વાગે ઉઠ્યા અને બેઠા થઈને હે સ્વામિનારાયણ બોલ્યા. ત્યાં બહારથી ખાંકર ખખડાવી. અમારા પટગર કહે છે કોણ? ત્યારે કે તમે યાદ કરો છો એ સ્વામિનારાયણ પોતે. સાંકળ ખોલે ત્યાં તો માણકી ઘોડી ઉપર 300 ગાડી પાગ ધારણ કરીને શ્રીજી મહારાજ દરવાજે ઉભેલા. અમારા પટગર કહે છે મહારાજ આ અડધી રાતે, અંધારી રાતે તમે કેવા? મહારાજ કે આવા. અરે પણ મહારાજ આટલા મોડા? ભગવાન કે તમે યાદ કર્યા ને, મને યાદ કર્યો એટલે ભગવાન કે હું હાજર થયો. અમરો પટગર કે મહારાજ મને તો ટેવ પડી ગઈ છે,
હાલતા ચાલતા તમને યાદ કર્યા કરું. ભગવાન કે મને ટેવ પડી ગઈ છે, કોક યાદ કરે તો હું જઈને હોંકારો આપું છું. તો આમ ભગવાન